કઢાઈને ગરમ કરી તેમાં 2 થી 3 મોટી ચમચી તેલ ઉમેરો. તેમાં 5 થી 6 સમારેલી લસણની કળી ઉમેરો. બરાબર મિક્સ કરી 1 મિનિટ સુધી શેકી લો. કંકોડાને ધોઈ લો. મોટા ટુકડાને 2 ટુકડામાં કાપી લો અને કઢાઈમાં ઉમેરો. બરાબર મિક્સ કરી 1 મિનિટ સુધી શેકી લો. તેમાં 1 નાની ચમચી હળદર ઉમેરો. તેમાં 1 નાની ચમચી ધાણા જીરાનો પાવડર ઉમેરો. તેમાં 2 નાની ચમચી લાલ મરચાંનો પાવડર ઉમેરો. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરો અને તેને સારી રીતે મિક્સ કરો. તેને સારી રીતે મિક્સ કરી લો. ધીમી આંચ પર આશરે 30 થી 40 મિનિટ સુધી શેકી લો. કંકોડાના શાકને પરોઠા, ખીચડી અને કઢી સાથે સર્વ કરો.